માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળી લિમિટેડ અને પ્લેક્સ મેડકેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે મુરલીધરવાડીમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જનરલ સર્જન, ન્યુરો સર્જન, હાડકાના સર્જન, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો જેવા સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી। સૌરાષ્ટ્રના પ્રથમ યુરોલોજિસ્ટ ડોક્ટર સુશીલ કારિયા, ડોક્ટર હેમંત વર્નોસોય, ડોક્ટર નિકુંજ કોટેચા, ડોક્ટર કુશલ ઝાલાએ ફ્રી સેવા આપી હતી। હાજી, આજરોજ પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિસ્ટ રાજકોટ તેમજ શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળના સંયુક્ત ઉપક્રમે એક મેગા હૃદયરોગ તેમજ જનરલ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માંગરોળ તાલુકાના માંગરોળ શહેરના અસંખ્ય પેશન્ટોએ અંદાજે 400 થી 500 પેશન્ટોએ લાભ લીધો। પ્લેક્સસ હોસ્પિટલના સિનિયર ડોક્ટર સુશીલ કારિયા સાહેબ તેમજ હેમંત વર્ષને સાહેબ, કુશલ ઝાલા સાહેબ તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ અહીં સેવા આપી અને તમામ દર્દીઓએ બહોળો લાભ લીધો છે। આજના કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લીધો હતો। કેમ્પમાં ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલ દવાઓ ફ્રી આપવામાં આવી હતી, તેમજ હાડકાના ડોક્ટર દ્વારા ચેકઅપ બાદ એક્સરે પણ વિનામૂલ્યે કઢાવી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। શહેર અને તાલુકાના 500 થી વધુ વિવિધ રોગના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। પ્રથમ મહેમાનો ડોક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કેમ્પ ખુલ્લો મુકાયો હતો। આ કેમ્પને સફળ બનાવવા સ્ટાફ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણીયા, કૃણાલ ભરડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। હું ડોક્ટર હેમંત કુમાર, પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ રાજકોટના મેડિકલ ડાયરેક્ટર છું અને આજ રોજ માંગરોળ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આજે મેડિકલ કેમ્પનું આયોજન અહીંયા કર્યું છે અને ગયા 2 મહિનાથી અમે વિચાર કરતા હતા અને આજ એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું। આ કેમ્પમાં અમારી ટીમના કાર્ડિયોલોજિસ્ટ, હાડકાના સર્જન, યુરોલોજિસ્ટ અને મેડિકલ ઓફિસર્સની ટીમ આખી આવી છે। આ કેમ્પમાં અંદાજન અત્યારે 500-550 દર્દી જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ખૂબ સરસ રીતે બધું આયોજન કર્યું છે। માંગરોળના સહકારી ઉપકારી મંડળનો બહુ અમે આભાર માનીએ છીએ અને આગળથી પ્લાન કરશું કે દર 3 મહિને કે 6 મહિને આ જાતનું એ કેમ્પનું આયોજન અહીંયા રેગ્યુલર કરીએ અને બધી જનતાને એનો લાભ મળે। દવા ફ્રી આપીએ છીએ। આ માંગરોળ સહકારી મંડળી તરફથી દવાનું વિતરણ કરવામાં આવે છે અને અમુક જે દવાઓ અહીંયા કદાચિત નહીં હોય આ પછી આ મંડળી દ્વારા અને કન્સેશન રેટ ઉપર ક્યાંયથી વ્યવસ્થા કરવામાં આવશે।